પારડીમાં પરિણીત મહિલા અલકાબેન રહસ્યમય રીતે ગુમ થતાં પતિની ફરિયાદ। પારડી પોલીસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં રહેતી 48 વર્ષીય મહિલા અચાનક ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થતા પરિવારજનોએ પારડી પોલીસ મથકે ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ પારડી પોલીસ સ્ટેશન પાછળ રહેતા અક્ષય દિલીપભાઈ પટેલે પારડી પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે તેમની માતા અલકાબેન દિલીપભાઈ પટેલ ઉંમર વર્ષ 48 અગાઉ પારડી જેડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતા હતા। તારીખ 11 જૂનના રોજ પરિવારના સભ્યો પોતપોતાની નોકરી પર ગયા હતા। દરમિયાન બપોરના સમયે અક્ષય પટેલના પિતા ઘરે પહોંચ્યા ત્યારે અલકાબેન મોબાઈલ ફોન પર કોઈની સાથે વાતચીત કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું। પતિએ કોની સાથે વાત કરી રહ્યા છો તે અંગે પૂછતા અલકાબેન કોઈ જવાબ આપ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા। પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને અલકાબેનની શોધખોળ શરૂ કરી હતી। પરિવારજનોએ પારડી શહેર તથા આસપાસના વિસ્તારોમાં સગા સંબંધીઓના ઘરે તેમજ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ તપાસ કરી હતી, જોકે તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો। ઘટનાને લઈ અક્ષય પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે। જો કોઈ વ્યક્તિને અલકાબેન દિલીપભાઈ પટેલ અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।